બાળ સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક શ્રી કિરીટ ગૌસ્વામીની રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. બાળક સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલ 13 વિશિષ્ટ પ્રતિભાઓમાં કિરીટ ગૌસ્વામીને સ્થાન મળ્યું. સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળ સાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ નરસિંહ સહિતના અનેક સન્માનોથી કિરીટ ગૌસ્વામી સન્માનિત થઈ ચૂક્યા છે. જામનગરના શિક્ષક અને ઉત્તમ બાળ સાહિત્યના સર્જક શ્રી કિરીટ ગૌસ્વામીને વર્ષ 2022માં ખિસકોલીને કોમ્પ્યુટર છે લેવું પુસ્તક માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી, સાહિત્ય પરિષદ, બાળ સાહિત્ય અકાદમી, અતુલ્ય ભારત, અંજુ નરસિંહ વગેરે જેવા અનેક સન્માનોથી તેઓ સન્માનિત થયેલ છે. ત્યારે ફરી એક વખત આ સર્જક માટે રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા થતાં સમગ્ર જામનગરના ગૌરવમાં વધારો થયો છે. તાજેતરમાં બાલવાટિકા સામાયિક રાજસ્થાન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વિવિધ પુરસ્કાર જાહેર થયા, જે અંતર્ગત કિરીટ ગૌસ્વામીને બાળ સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ ડોક્ટર અનંત ઓઝા સ્મૃતિ બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી બાળ સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરતા હોય તેવા 13 બાળ સાહિત્યકારોની આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી, જેમાં ગુજરાતમાંથી કિરીટ ગૌસ્વામીની પસંદગી થઈ છે. આ પુરસ્કાર આગામી ઓક્ટોબર માસમાં ભીલવાડા, રાજસ્થાન ખાતે યોજાનાર રાષ્ટ્રીય બાળ સાહિત્ય સંગોષ્ઠિ 2024 કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે. કિરીટ ગૌસ્વામીને કલમે ગુજરાતી બાળ સાહિત્યના એક નવા યુગનો પ્રારંભ થયો એમ કહીએ તો પણ ચાલે. આધુનિક બાળકોની પસંદ, નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગૌસ્વામીની કલમ બાળભોગ્ય એવા 25થી વધારે પુસ્તકો આપ્યા છે. માત્ર પુસ્તક લખીને જ સંતોષ ન માનનાર આ આધુનિક ગીજુભાઈ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળ વાર્તાઓનો ગુલાલ કરવા દરેક ગુજરાતી બાળક સુધી પહોંચે છે અને બાળ સાહિત્યનો આનંદ વહેંચવા હોંશભેર ફરતા રહે છે. ઉલ્લેખનીય છે કે કિરીટ ગૌસ્વામીએ ટૂંક સમયમાં જ સત્વશીલ એવા દર્શક બાળગીત સંગ્રહો આપ્યા છે, જેમાં ખિસકોલી કોમ્પ્યુટર છે લેવું, હાથીભાઈની સ્કૂલ, ચાંદામામા ફોન કરે વગેરેનો સમાવેશ થાય છે. તો મૂછ બડી કે પૂંછ, હાથીભાઈ તો હેન્ડસમ, જીરાફભાઈની પેન્સિલ જેવા આધુનિક બાળકોને તરત ગમી જાય એવી પરંપરાને તોડ્યા વિના નવી ફેન્ટેસી ભરી બાળ વાર્તાઓના 8 પુસ્તકો તેમણે આપ્યા છે. આ ઉપરાંત હિન્દી બાળગીત સંગ્રહ હાથી રાજા સ્કૂલે ચલે પણ તેઓએ આપ્યો છે. આ અંગે કિરીટભાઈ ગૌસ્વામી જણાવે છે કે સતત બાળકમય રહી રાજી રહેવું એ જ મારું જીવન ઉદ્દેશ્ય છે. મેં પોતાના ખર્ચે અનેક બાળકોને ભણાવ્યા, મા બાપ તરછોડેલા બાળકોને મારા ઘરમાં સ્થાન આપ્યું અને આ બધું અનુભવમાંથી જ મને બાળ સાહિત્યની પ્રેરણા મળી. પરિણામ સ્વરૂપ ફૂલ ગુલાબી કિસ્સા પુસ્તક સર્જ્યું, જેને કમિશનર ઓફ સ્કૂલ દ્વારા માંચે ગુજરાતનું સન્માન પ્રાપ્ત થયું. હું વર્ષોથી બાળકોને ગીતો અને વાર્તાઓ કહેવાનો મહાવરો ધરાવું છું. મેં રચેલી વાર્તાઓ કે ગીતો અને તેના પસંદ કરેલા વિષયો બાળકોને ગમે જ તેવી ઢબના જ હોય છે. એ માટે નવીનતા પર સતત હું ધ્યાન કેન્દ્રિત કરું છું. મારી બાળકો પ્રત્યેની લાગણી અને બંનેના પરસ્પર પ્રેમમાંથી જ બાળ સાહિત્ય જન્મે છે અને તેથી સંપૂર્ણપણે બાળભોગ્ય બને છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પણ મારી આ બાળ પ્રવૃત્તિની સકારાત્મક નોંધ લીધી છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પત્ર મારફત મારી આ કામગીરીને બિરદાવી તેનું મને સવિશેષ ગૌરવ છે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તકોમાં મારા બાળ ગીતો સમાવિષ્ટ થયા છે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9ના અપઠિત વિભાગોમાં મારા કાવ્યોનું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પ્રથમ ઓપન સ્કૂલના રાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમમાં પણ મારી રચનાઓ સ્થાન પામેલ છે. ત્યારે બાળ સાહિત્ય અને બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરનાર કિરીટ ગૌસ્વામીને ફરી એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર મળી રહ્યો છે એ ગુજરાત બાળ સાહિત્ય જગત માટે ખરેખર આનંદ અને ગૌરવની બાબત છે.